Standard 8 English Grammar Unit 9 Interrogative pronouns પ્રશ્નસૂચક શબ્દો અથવા તો પ્રશ્નસૂચક સર્વનામ. બરાબર. મિત્રો અત્યાર સુધી આપણે ધોરણ 3 કે 4 ચોથા ધોરણથી જ આપણે શીખી ગયા છીએ. ત્રીજા ધોરણમાં તો સ્ટોરી અને એના તમને પેલા પ્રશ્નો પૂછતા હતા, પણ એ વખતે તમને આ બધી માહિતી નહોતી, પણ તેમ છતાંય તમને ખ્યાલ આવતો હતો કે હુ ઇઝ રામભાઈ, તો તમે કહી શકો રામભાઈ ઇઝ ફાર્મર. બરાબર. અથવા તો વોટ ઇઝ રામભાઈ, તો રામભાઈ ઇઝ ફાર્મર. બરાબર. હુ ઇઝ ડૉક્ટર, તો મિસ્ટર શાહ ઇઝ ડૉક્ટર. તમે એવી રીતે તમે પ્રશ્નના જવાબ આપતા હતા. બરાબર. તો હવે આપણે જોઈએ ધોરણ 8ની અંદર ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. પહેલાં તો મિત્રો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નસૂચક, પ્રોનાઉન્સ એટલે સર્વનામ. WH વાળા પ્રશ્નો જો હવે હું તમને કહીશ એટલે તમને તરત લાઈટ થશે કે ટીચર આ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પણ WH વાળા પ્રશ્ન જે છે એ આપણે અત્યાર સુધી જે ભણી ગયા કયા તો કે હુ, વોટ, વેર, વેન, વાય, વિચ, હાઉ મચ, હાઉ મેની, આવા બધા જ આપણે ભણી ગયા છીએ. ધોરણ 5, 6, 7 સુધી આપણે બધું ભણી ગયા છીએ. ધોરણ 8માં ફર્સ્ટ સેમમાં પણ આપણે ભણી ગયા. બરાબર. હવે આપણે જોઈએ એમાં આગળ ગ્રામરમાં પેજ નંબર 68 કાઢજો. હો બાળ મિત્રો. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નસૂચક શબ્દો. મારી હારોહાર આંગળી રાખજો એટલે તમારે પણ રીડિંગ થશે, અને કદાચ આ લેસન પૂરો થાય તો ત્યારે તમે પણ ફરીથી એકવાર રીડ કરી લેજો. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ પ્રશ્ન કરવા માટે થાય છે. આપણે આ પ્રકરણમાં હુ, વોટ, વેન, વેર અને વાય વિશે માહિતી મેળવશું. બરાબર. સૌથી પહેલાં ઇન્ટ્રોગેટિવ હુ. બરાબર. ઇન્ટ્રોગેટિવ હુ. સૌથી પ્રથમ કે પ્રશ્નસૂચક શબ્દ જે પ્રોનાઉન છે એ છે તે હુ. હુનો અર્થ શું થાય બાળ મિત્રો? તો કે હુ એટલે કોણ, વ્યક્તિ દર્શક. હુનો અર્થ શું થાય? કોણ, વ્યક્તિ દર્શક છે. વ્યક્તિ દર્શક શબ્દ છે. બરાબર. કોઈ વ્યક્તિ કોણ છે તે જાણવા માટે આ પ્રશ્ન કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્યક્તિનું નામ કે વ્યક્તિ વિશે જાણવા માટે પણ હુથી પ્રશ્ન કરવામાં આવે છે. બરાબર. કર્તાના સ્થાને અથવા ક્રિયા કરનાર કોણ છે, કર્તાના સ્થાને આ હુ મૂકવામાં આવે છે, અને ક્રિયા કરનાર કોણ છે તે જાણવા માટે પણ હુનો ઉપયોગ થાય છે. બરાબર. હુ એટલે કે કોણ, પ્રશ્નના જવાબમાં ક્રિયાનો કર્તા મળે છે. ક્રિયાનો કર્તા એટલે કે નામ. બરાબર. તમને એમ પૂછવામાં આવે કે હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, તો તમે શું કહેશો? વર્ષા ટીચર ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. હુથી પ્રશ્ન પૂછો એટલે અહીંયા વ્યક્તિ વિશે જાણવાનું છે. વ્યક્તિ અહીંયા તમને ઇંગ્લિશ ટીચર કોણ છે? તો કે વર્ષા ટીચર છે, તો તમે એ રીતે મારું નામ તમે આપી શકો છો. બરાબર. તો આવી રીતે વાક્ય રચના એની શું છે? તો કે હુ પ્લસ વર્બ, હુ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, એટલે કે કર્મ. બરાબર. અને પછી જે કોઈ વધારાના પ્રશ્ન હોય તે. બરાબર. એટલે અહીંયા મોટા કરીને આપણે અન્ય લખી શકીએ. બરાબર. આ રીતે તમે એ કરી શકો. વાક્ય રચના તમારી આ છે. ઉદાહરણ જુઓ બાળ મિત્રો. જો તમને ખ્યાલ જ છે કે હું ક્લાસમાં પણ જ્યારે આપણે WH વાળા પ્રશ્નો કે પછી રેખાંકિત કરેલા શબ્દોના અર્થ મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો એ આપણે જ્યારે ભણતા હતા ત્યારે હું WH વાળા હું તમને હુ વાળા પ્રશ્ન હું તમને જાતે કરવા આપતી હતી, અને બધાય કરતા જ હતા એટલે બધાને ખ્યાલ જ છે. બરાબર. ઉદાહરણ આપણે એકવાર જોઈ લઈએ કે હુ વોઝ ધ ચીફ સ્પીકર ઇન ધ પ્રોગ્રામ. કાર્યક્રમમાં મુખ્ય વક્તા કોણ હતા? તો મિસ્ટર ઘોષ વોઝ ધ ચીફ સ્પીકર ઇન ધ પ્રોગ્રામ. બરાબર. તો અહીંયા હુની જગ્યાએ કોનું નામ આવ્યું? મિસ્ટર ઘોષનું નામ આવ્યું. બરાબર. હુ ઇઝ ધેર ઇન ધ કિચન? કિચનમાં કોણ છે? માય મધર ઇઝ ઇન ધ કિચન. હુ ગોઝ ટુ ધ ટેમ્પલ? મંદિરે કોણ જાય છે? માય ગ્રાન્ડફાધર ગોઝ ટુ ધ ટેમ્પલ. હુ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ? પતંગ કોણ ઉડાડી રહ્યું છે? રેન એન્ડ બેન આર ફ્લાઇંગ કાઇટ્સ. Who brought apples yesterday? Shailendra bought apples yesterday. Who will lift this bag?
Mihir will lift this bed. Who has finished the task? The boys have finished the task. મિત્રો તમે એક વસ્તુમાં તમે માર્ક કર્યું કે હું પછી ક્યારેય તે ક્રિયાપદના જે રૂપ આપેલા હોય છે કાળ પ્રમાણે એના એ જ રહે છે, એમાં કોઈ જ ફેર થતો નથી. તમે જુઓ ફરીથી પહેલાં મેં તમને ઉદાહરણ વાંચીને બતાવ્યા ને, એમાં તમે ફરીથી તમારી આંગળી રાખીને જુઓ કે હુ વોઝ ધ ચીફ સ્પીકર. હુની બાજુમાં વોઝ આવે, બરાબર. તો અહીંયા મિસ્ટર ઘોષ વોઝ ચીફ સ્પીકર, સાદો ભૂતકાળનું વાક્ય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર. પછી જોઈએ આપણે હુ ઇઝ ધેર ઇન ધ કિચન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે. ત્યાર પછી જોઈએ હુ ગોઝ ટુ ધ ટેમ્પલ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. અને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ખરો, પણ વાક્ય કયું છે તો કે ગોઝવાળું છે. ગોઝવાળું વાક્ય એટલે તો કે અહીંયા ત્રીજો પુરુષ એક વચન કરતા છે એટલા માટે, બરાબર. તો તમે જુઓ છો કે અહીંયા ગોઝનું ગોઝ જ રહ્યું, પણ તમે એમ પૂછો કે વોટ ડઝ માય મધર ડુ ઇન ધ કિચન, મારી માતાજી કિચનમાં શું કરે છે, બરાબર. તો અહીંયા જે છે તો ડઝ આવેલું, પણ હુની સાથે ક્યારેય તે ડઝ કે ડીડ કે કુડ કે એવા કોઈ જ પ્રશ્નસૂચક શબ્દો આવશે નહીં. એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની, બરાબર, કે જ્યારે હુથી પ્રશ્ન બનાવવાનો હોય કે એનું એ જ રહે છે, ખાલી જે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન વુ છે એની જગ્યાએ તમારે નામ લખવાનું છે. એક વચન હોય તો એક વચન, બહુવચન હોય તો બહુવચન, ક્યારેક સર્વનામ આપેલું હોય તો એ પણ તમારે અહીંયા જ્યારે વુ આપેલું છે ત્યારે તમારે સર્વનામનો ઉપયોગ કરવાનો નથી, ફક્ત નાઉનનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર. આગળ જોઈએ બાળમિત્રો, ઇન્ટ્રોગેટિવ વોટ. વોટ એટલે તો કે શું, બરાબર. વસ્તુ દર્શક આપણે એને કહી શકીએ. વોટનો અર્થ શું થાય તો કે શું, બરાબર. વસ્તુ દર્શક આપણે કહી શકીએ. કોઈ વસ્તુ વિશે માહિતી મેળવવી હોય, બરાબર, એ શું છે એ આપણે જાણવું હોય તો આપણે વોટથી પ્રશ્ન કરીએ છીએ. વોટનો અર્થ થાય છે શું, બરાબર. કોઈ વસ્તુ શું છે તે જાણવા માટે વોટથી પ્રશ્ન કરવામાં આવે છે. જેમ વુથી પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કર્તા મળે છે, એવી જ રીતે વોટથી પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કર્મ મળે છે. શું મળે છે? કર્મ મળે છે. વોટથી પ્રશ્ન પૂછાય તો તમને એમાં કર્મ મળે છે, અથવા તો ક્રિયાની અસર જેના પર થઈ છે તેનો આપણને ખ્યાલ આવે છે, બરાબર. હવે એની વાક્યરચના આપણે જોઈએ. વોટ પછી વર્બ. વોટ સહાયકારક ક્રિયાપદ આવશે, એની બાજુમાં શું આવશે? સહાયકારક ક્રિયાપદ. પછી આવશે કર્તા. તમે જુઓ બાળમિત્રો, અહીંયા કર્તા માટે જ પ્રશ્ન પૂછવામાં આવેલો છે અને અહીંયા કર્મ માટે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. શેના માટે? તો કે કર્મ માટે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, બરાબર. એટલે કર્મ માટે વોટ પહેલાં આવે છે, પછી સહાયકારક ક્રિયાપદ આવે છે અને ત્યાર પછી કર્તા મૂકવામાં આવે છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને પછી છે તે વર્બ આવશે અને પછી અન્ય શબ્દો આવશે, બરાબર. આ છે તે આપણે આ વાક્ય રચના છે, બરાબર. એના માટે આપણે ઉદાહરણ જોઈએ. વોટ વોઝ ધેર ઇન યોર હેન્ડ. બાળ મિત્રો, જો આપણને અહીંયા ઉદાહરણમાં દરેક કાળના આપણને પ્રશ્ન અને તેના જવાબ આપેલા છે, એટલે તમને સમજમાં જલ્દી આવે, બરાબર. વોટ વોઝ ધેર ઇન યોર હેન્ડ? ધેર વોઝ અ ફ્લેગ ઇન માય હેન્ડ. વોટ ડઝ આશકા ડ્રિંક ઇન ધ મોર્નિંગ? આશકા ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. જો બાળ મિત્રો, તમે જોયું અહીંયા કર્તાની જગ્યાએ શું આવ્યું? અહીંયા વોટ તો પૂછી લો, વોટ પછી શું આવ્યું તો કે ડઝ, પછી પ્લસ આસ્કા, પછી વર્બ આવ્યું. જો વર્બ શું છે? ડ્રિંક. પછી અન્ય શબ્દમાં શું આવ્યું તો કે
drink in the morning. ક્વેશ્ચન માર્ક. અહીંયા આપણે શું મૂકવાનું છે? કર્મ આપણે માગીએ છીએ અહીંયા, તો અહીંયા વોટ ડઝ આશકા ડ્રિંક ઇન ધ મોર્નિંગ. બરાબર. અહીંયા સહાયકારક ક્રિયાપદ કયું આવ્યું? ડઝ. બાળમિત્રો ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે આપણે અહીંયા ડઝ મૂકીએ છીએ. જો આપણને વોટથી બહુવચન માટે પ્રશ્ન પૂછવામાં આવેલો હોય, બરાબર, કરતાં જ્યારે 2 અથવા 2થી વધારે હોય એમના માટે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો આપણે અહીંયા ડુ મૂકવાનું. હા, ખાસ ધ્યાન રાખજો. બરાબર. હવે આનો આપણે જવાબ કઈ રીતે લખી શકીએ? તો કે આશકા ડ્રિંક્સ, આ ડઝનો એસ સહાયકારક ક્રિયાપદ છે, એમાં એસ જે છૂટો પાડીને ડઝ મૂક્યો તો એ આપણને પાછો અહીંયા આવી જશે. આશકા ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. આપણે અહીંયા શું ખૂટે છે? તો કે કર્મ ખૂટે છે. કર્મમાં શું આવે? તો કે મિલ્ક. મિલ્ક ઇન ધ મોર્નિંગ. ઓકે બાળ મિત્રો, ચલો એવી જ રીતે ભૂતકાળનું વાક્ય છે તો વોટ ડીડ વિશાલ ડુ લાસ્ટ નાઇટ. વિશાલે ગઈ રાત્રિએ શું કર્યું હતું? વિશાલ સો અ ન્યૂ ફિલ્મ લાસ્ટ નાઇટ. વિશાલે ગઈ રાત્રે નવી ફિલ્મ જોઈ હતી. વોટ વિલ યોર ફ્રેન્ડ બ્રિંગ ફોર યુ. તમારો મિત્ર તમારા માટે શું લાવશે? માય ફ્રેન્ડ વિલ બ્રિંગ ગિફ્ટ ફોર મી. મારો મિત્ર મારા માટે ગિફ્ટ લાવશે. જો બાળ મિત્રો, પહેલું જે ઉપરનું વાક્ય હતું તે આપણે જે આ ભણ્યા, બરાબર, સાદા વર્તમાન કાળ પછી શું આવ્યું? સાદો ભૂતકાળ. તો ત્યાં શું સહાયકારક ક્રિયાપદ આવ્યું? ડીડ આવ્યું. બરાબર. ત્યાર પછી તો કે સાદો ભવિષ્યકાળ, સહાયકારક ક્રિયાપદ વિલ. બાળ મિત્રો, આવા બધા સહાયકારક ક્રિયાપદો આપણે આગળ ભણી ગયા છીએ. વાક્યમાં કે તેનો ક્યાં કેવી રીતે ઉપયોગ થાય છે તે પણ આપણે શીખી ગયા છીએ. એટલે અહીંયા પણ એ જ નિયમથી એ લાગુ પડે છે. બરાબર. વોટ ઇઝ મીનુ ટાઈપિંગ નાવ. મીનુ અત્યારે શું લખી રહી છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બાળ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે ભણી ગયા છીએ આગળ. મીનુ ઇઝ ટાઈપિંગ એન ઈમેલ નાવ. મીનુ અત્યારે ઈમેલ ટાઈપ કરી રહી છે. વોટ હેઝ વત્સલ ફોરગોટન એટ હોમ. બાળ મિત્રો કયું વાક્ય છે તમે કહી શકો છો? હજુ લાસ્ટ લેક્ચરમાં જ આપણે આના વિશે માહિતી મેળવીને આપણે એના ભણ્યા. બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર. તે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. વોટ હેઝ વત્સલ ફોરગોટન એટ હોમ. વત્સલ ઘરે શું ભૂલી ગયો હતો? વત્સલ હેઝ ફોરગોટન હિઝ નોટબુક એટ હોમ. વત્સલ તેની નોટબુક ઘરે ભૂલી ગયો છે. બરાબર. કોઈ વ્યક્તિનો વ્યવસાય શું છે, કોઈ વ્યક્તિ શું કરે છે તે જાણવા માટે પણ વોટથી પ્રશ્ન પૂછી શકાય છે. બરાબર. મેં તમને હમણાં જ વોટથી પ્રશ્ન પૂછ્યો હતો કે વોટ ઇઝ રામુભાઈ. રામુભાઈ ઇઝ ફાર્મર. કહી શકીએ ને આપણે, એના કર્મ વિશે આપણે એ માહિતી આપણે મેળવી શકીએ છીએ એટલા માટે. બરાબર. ઉદાહરણ જોઈએ. વોટ ઇઝ હિરેન્સ મધર. હિરણના માતુશ્રી શું છે, અથવા તો હિરણના માતુશ્રીનો વ્યવસાય શું છે? તો કે હિરેન્સ મધર ઇઝ અ ટીચર. હિરણની માતા શિક્ષિકા છે. વોટ ઇઝ વિરાટ. વિરાટ શું છે અથવા તો તે શું કરે છે? તો અહીંયા વિરાટ કોહલીની વાત કરવામાં આવે છે. વોટ ઇઝ વિરાટ કોહલી? તો વિરાટ કોહલી ઇઝ અ ક્રિકેટર, અથવા તો તમે કહી શકો હી ઇઝ અ ક્રિકેટર. બરાબર. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ વેન. બાળ મિત્રો હવે આપણે જોઈશું ઇન્ટ્રોગેટિવ વેન. વેન છે તમને ખ્યાલ આવી જ જશે કે સમય દર્શક છે. વેન એટલે કે ક્યારે. બરાબર. અને આ છે તે શું છે? સમય દર્શક. વેનનો અર્થ થાય છે ક્યારે. કોઈ પણ ક્રિયાનો સમય પૂછવા કે જાણવા માટે વેનથી પ્રશ્ન કરવામાં આવે છે. આમ વેનથી પૂછાયેલ પ્રશ્નના જવાબમાં આપણને ક્રિયા થવાનો કે થયાનો સમય જાણી શકીએ છીએ. કોઈ ક્રિયા કે પ્રસંગનો તારીખ, વાર, મહિનો, વર્ષ જાણવા માટે પણ વેનનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર. વેનની વાક્ય રચના. બાળ મિત્રો જે રીતે આપણે વોટની વાક્ય રચના કરી એ જ રીતે વેનની વાક્ય રચના થશે. અહીંયા વોટની જગ્યાએ શું આવશે ખાલી? તો કે આ વેન આવશે. વાક્ય રચના આ જ હશે. વેન, સહાયકારક ક્રિયાપદ, કર્તા, વર્બ એન્ડ અન્ય શબ્દ. બરાબર. તમે જુઓ છો અહીંયા વેન સહાયકારક ક્રિયાપદ,
પછી કર્તા, પછી વર્બ અને પછી કર્મ. કર્મ અહીંયા છે દર્શાવેલું જ છે, બરાબર. અને પછી અન્ય શબ્દો, બરાબર. આ રીતે આપણને વેનથી પ્રશ્નનો જવાબ મળી શકશે, બરાબર. અહીંયા જોઈએ વેન એટલે કે એટ વોટ ટાઈમ, તમે એ રીતે પણ પ્રશ્ન કરી શકો, બરાબર. એટ વોટ ટાઈમ ડઝ અશોક સ્લીપ ઇન ધ ઇવનિંગ, અથવા તો વેન ડઝ અશોક સ્લીપ. ભલે મિત્રો અહીંયા થોડોક કેટલા વાગે પૂછે છે. વેન ડઝ અશોક સ્લીપ ઇન ધ ઇવનિંગ, અશોક સાંજે ક્યારે સૂઈ જાય છે, તો એનો આપણે જવાબ આપી શકીએ. જો અહીંયા તમે એમ કહેશો ટીચર અહીં તો ઇવનિંગ આપેલું છે, સમય આપેલો છે, સમય આપેલો છે, બટ આપણે અહીંયા એમ સમજવાનું છે કે કેટલા વાગે, બરાબર. આપણે અહીંયા પ્રોપર ટાઈમ લખવાનો છે, આપણે જે ટાઈમ છે એને સ્પેસિફાઈ કરવાનો છે, બરાબર. અશોક સ્લીપ્સ એટ 9 o'clock ઇન ધ ઇવનિંગ, અશોક સાંજે 9 વાગે સૂઈ જાય છે. અહીંયા આપણે ટાઈમ સ્પેસિફાઈ કર્યો છે, બરાબર. કેટલા વાગે સૂએ છે, જેમ કે અમે તમને પહેલાં જ કીધું એટ વોટ ટાઈમ, એટલે આપણે અહીંયા ટાઈમ લખવો પડે, બરાબર. વેન ડઝ દિવાળી ફોલ એવરી યર, દિવાળી દર વર્ષે ક્યારે આવે છે. દિવાળી ફોલ્સ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર નવેમ્બર એવરી યર. દિવાળી, બાલ મિત્રો અહીંયા ફોલનો અર્થ આવે છે એવો થાય છે, બરાબર. દિવાળી દર વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આવે છે. વેન ડીડ અવની રિટર્ન ફ્રોમ યુએસએ, અવની યુએસએથી ક્યારે પાછી આવી. અવની રિટર્ન ફ્રોમ યુએસએ લાસ્ટ મંથ, બરાબર. તમે લાસ્ટ મંથ પણ કહી શકો, કદાચ તમને ડેટ ખબર હોય તો તમે ડેટ પણ લખી શકો છો, બરાબર. વેન આર યુ ગોઈંગ ટુ હોમ, ગોઈંગ ટુ કમ ટુ માય હાઉસ. વેન આર યુ ગોઈંગ ટુ કમ ટુ માય હાઉસ, તું મારા ઘરે ક્યારે આવવાનો છે. આઈ એમ ગોઈંગ ટુ કમ ટુ યોર હાઉસ ડે આફ્ટર ટુમોરો, હું તારા ઘરે પરમ દિવસે આવવાનો છું. ડે આફ્ટર ટુમોરો એટલે કે આવતીકાલના દિવસ પછી, એટલે કયો દિવસ હોય, પરમ દિવસ હોય, બરાબર. વેન વિલ રાજ કમ્પ્લીટ હિઝ અસાઇનમેન્ટ, રાજ એનું અસાઇનમેન્ટ ક્યારે પૂરું કરશે. રાજ વિલ કમ્પ્લીટ હિઝ અસાઇનમેન્ટ બાય ટુમોરો, રાજ તેનું અસાઇનમેન્ટ આવતીકાલ સુધીમાં પૂરું કરશે. બાય ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં, એવો એનો અર્થ થાય, બરાબર. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ વેર. ઇન્ટ્રોગેટિવ વેર જોઈએ આપણે. વેર એટલે ક્યાં, સમય સ્થળ દર્શક, સ્થળ દર્શક અહીંયા પ્રશ્નો સૂચક શબ્દ છે, બરાબર. સ્થળ દર્શક છે વેર. વેરનો અર્થ થાય છે ક્યાં અથવા કઈ જગ્યાએ, કઈ બાજુએ, એવી રીતે એનો અર્થ થાય છે, બરાબર. કોઈ વસ્તુ, પ્રાણી, વ્યક્તિ કઈ જગ્યાએ છે, કઈ બાજુ છે, તે જાણવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. વેરથી પૂછાયેલ પ્રશ્નના જવાબમાં આપણને ક્રિયાની, વસ્તુની, વ્યક્તિની, પ્રાણીની વગેરેની જગ્યાની ખબર પડે છે કે એ લોકો ક્યાં છે, બરાબર. વેરથી પૂછાયેલા પ્રશ્નના જવાબ આપતી વખતે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. પ્રેપોઝિશન એટલે તો કે નામ યોગી અવયવ, ઇન, ઓન, અંડર, નિયર, ભણી ગયા ને આપણે પ્રેપોઝિશન બાલ મિત્રો. આ બધા શબ્દનો અહીંયા ઉપયોગ થાય છે, બરાબર. એનો જવાબ આપતી વખતે, વેરથી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે એનો જવાબ આપતી વખતે તમારે પ્રેપોઝિશનનો ઉપયોગ કરવો પડે છે, બરાબર. ખાલી એકલો જવાબ નથી મળી જતો, ઓકે. ઇન, ઓન, અંડર, નિયર, એટ વગેરે બધા જ પ્રેપોઝિશન છે. ચલો હવે એની આપણે વાક્ય રચના જોઈએ, બરાબર. આની જેમ જ છે વાક્ય રચના, જે આપણે વોટવાળી અને વેનવાળી જે કરી એ જ રીતે એની વાક્ય રચના છે વાલ મિત્રો. એકવાર લખી દઉં તમને, તમે પણ સાથે સાથે જોઈ લેજો. વેર પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ વર્બ અને પ્લસ કર્મ. વત્તા અન્ય શબ્દ, વત્તા અન્ય શબ્દ. કર્મ એટલે કે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ, બરાબર.
ઉદાહરણ જોઈએ આપણે. વેર આર ધ કાઉઝ ગ્રેઝિંગ. ગ્રેઝિંગ એટલે ચરવું. ગાયો ક્યાં ચરી રહી છે? ધ કાઉઝ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. ગાયો ખેતરમાં અથવા તો મેદાનમાં ચરી રહી છે. વેર ડીડ અશ્વિન પુટ ધ ફ્લાવર્સ. અશ્વિને ફૂલો ક્યાં મૂક્યા હતા? અશ્વિન પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાઝ. અશ્વિને ફૂલોને પેલા વાઝમાં મૂક્યા હતા અથવા તો ફૂલદાનીમાં મૂક્યા હતા. વેર ડઝ યોર ગ્રાન્ડફાધર ગો એવરી મોર્નિંગ. તમારા દાદાજી દરરોજ સવારે ક્યાં જાય છે? સ્થળ વિશે માહિતી મેળવી, બરાબર. માય ગ્રાન્ડફાધર ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. તમે જોયું, ગોઝ ટુ ધ ટેમ્પલ એટલે કે ટુ ધ ટેમ્પલ. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? મારા દાદાજી દરરોજ સવારે મંદિરે જાય છે. વેર વિલ યુ બાય ધ ન્યૂ હાઉસ? આઈ વિલ બાય ધ ન્યૂ હાઉસ નિયર બાય દિલ્હી એરપોર્ટ. હું નવું ઘર દિલ્હીના હવાઈ મથક પાસે લઈશ, બરાબર. જો અહીંયા પ્રેપોઝિશન શું આવ્યું? નિયર આવ્યો, બરાબર. વેર હેવ ધ ચિલ્ડ્રન ગોન? બાળ મિત્રો, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એનો અહીંયા ફરીથી ઉલ્લેખ થયો છે, બરાબર. તમે વાક્ય બરાબર સમજજો. ચિલ્ડ્રન હેવ ગોન ટુ ધ સ્કૂલ, બરાબર. તમે જુઓ અહીંયા પ્રેપોઝિશન ટુનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ વાય. ઇન્ટ્રોગેટિવ વાય. કારણ દર્શક શબ્દ છે બાળ મિત્રો. ઇન્ટ્રોગેટિવ વાય આપણે જોઈએ. વાય, બરાબર. વાય એટલે શા માટે, અથવા તો એને આપણે કારણ દર્શક પણ કહી શકીએ. કારણ દર્શક શબ્દ. ઇન્ટ્રોગેટિવ એટલે કે વાયનો અર્થ થાય છે શા માટે અથવા તો કારણસર. કોઈ કારણસર કે કયા કારણસર એવો થાય છે. કોઈ કાર્ય કે ક્રિયા પાછળનું કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન કરવામાં આવે છે. વાયથી પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આપણને મોટા ભાગે બીકોઝ કે કનેક્ટિવિટીવાળું વાક્ય મળે છે, બરાબર. કનેક્ટિવવાળું વાક્ય મળે છે. વાય એટલે કે શા માટે. તેની વાક્ય રચના આપણે જોઈએ. શા માટે અથવા કયા કારણસર, બરાબર. અહીંયા આપણે વાયની વાક્ય રચના જોઈએ. પેલી બધી વાક્ય રચના કરી એ મુજબ જ છે, બરાબર. તો અહીંયા વાય વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા કર્તા પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ, પ્લસ અન્ય શબ્દ, બરાબર. પેલી જે વાક્ય રચના હતી એ મુજબ જ છે, બરાબર. હવે આપણે જોઈએ એના ઉદાહરણ બાળ મિત્રો. વાય ઇઝ રમેશ લેટ? રમેશ શા માટે મોડો પડ્યો? રમેશ ઇઝ લેટ બીકોઝ હી મિસ્ડ હિઝ બસ. કારણ કે તે તેની બસ ચૂકી ગયો, એટલા માટે તે લેટ હતો. વાય ડીડ મધર ગેટ એંગ્રી? માતાશ્રી શા માટે ગુસ્સે થયા? ધ મધર ગોટ એંગ્રી બીકોઝ રઘુ ડીડ નોટ ક્લીન ધ રૂમ. માતાજી ગુસ્સે થયા કારણ કે રઘુએ રૂમ સાફ કર્યો નહોતો. વાય ડઝ શી નોટ ડ્રિંક મિલ્ક? તેણી દૂધ કેમ નથી પીતી? શી ડઝ નોટ ડ્રિંક મિલ્ક બીકોઝ શી ડઝ નોટ લાઇક ઇટ્સ ટેસ્ટ. કારણ કે તેને તેનો સ્વાદ ગમતો નથી. વાય હેઝ જોન બ્રોટ બલૂન્સ? જોન ફુગા શા માટે લાવ્યો છે? જોન હેઝ બોટ બલૂન ટુ ડેકોરેટ ધ ક્લાસરૂમ. વાય ઇઝ ધ ડોગ બાર્કિંગ? પેલો કૂતરો કેમ ભસી રહ્યો છે? ધ ડોગ ઇઝ બાર્કિંગ બીકોઝ ઇટ હેઝ સીન સ્ટ્રેન્જર. પેલો કૂતરો ભસી રહ્યો છે કારણ કે તેણે કોઈ અજાણ્યા માણસને જોયો. બાળ મિત્રો, આ હતું તે આપણું આજનું લેસન ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. આપણે કયા કયા શબ્દો વિશે માહિતી મેળવી? તો કે વુ, વોટ, વેન,
વેર અને વાય આટલા શબ્દો વિશે આપણે માહિતી મેળવી પણ મિત્રો તેનો સ્વાધ્યાય છે. સ્વાધ્યાય હું તમને આજે જે રીતે મેં મોકલી આપેલું છે એ જ રીતે હું તમને આનો સ્વાધ્યાય મોકલી આપીશ. હેવ અ ગુડ ડે.